નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો વજ્જાણમ, નમો લોએ સબ્બસાહુણમ. એસો પંચનમુક્કારો સબ્બપાવપણાસનો, મંગળાણં ચ સબ્બેસિં પરમં હવૈ મંગલમ. ભગવાન મહાવીરને વૈશાખ સુદ દશમના દિવસે રુજવાલિકા નદીના કિનારે સાલ વૃક્ષની નીચે ગોદોહિકા આસનની અંદર ધ્યાન કરતા કરતા કેવળ જ્ઞાનનો પ્રકાશ પ્રાપ્ત થયો. પ્રભુ સર્વજ્ઞાની વિતરાગ બન્યા, તીર્થંકર બન્યા, અને હવે એમની જે ત્રણ ભાવની ઝંખના હતી કે ક્યારે મારામાં શક્તિ આવે, ક્યારે મારામાં એવું પૂર્ણ જ્ઞાન આવે, જગતના બધા જીવોને સાચા સુખના રસ્તે ચડાવી દઉં, બધાના દુઃખ દૂર કરી દઉં, એ કાર્ય હવે પ્રભુનું શરૂ થાય છે. દેવોએ આવીને સમવસરણની રચના કરી છે. પ્રભુ ત્રણ ગઢથી યુક્ત એવા સમવસરણની અંદર અશોક વૃક્ષની નીચે અષ્ટપ્રાતિહાર્ય સાથે વિરાજમાન થાય છે અને ત્યાં ભગવાનની દેશના વહી નીકળે છે. ભગવાન મહાવીરે દીક્ષા લીધી 30 વર્ષની ઉંમરે. ભગવાન મહાવીરને કેવળ જ્ઞાન થયું 42 વર્ષની ઉંમરે, અને ભગવાન મહાવીરનું નિર્વાણ થયું છે 72 વર્ષની ઉંમરે. એટલે કે કેવળ જ્ઞાન અને નિર્વાણ એ બેની વચ્ચે ભગવાનનો જે કેવડી તરીકે, તીર્થંકર તરીકે, જગતના ઉદ્ધારક તરીકે આ પૃથ્વી તલ ઉપર વિચરવાનો જે સમય છે એ કેટલા વર્ષ છે? 30 વર્ષ. 30 વર્ષ સુધી ભગવાન તીર્થંકર બન્યા પછી આ પૃથ્વીના ખૂણે 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 વિચરતા રહ્યા છે. અને જ્યાં ગયા ત્યાં રોજ પ્રભુનું સમવસણ મંડાય, રોજ પ્રસાદાઓ ભરાય, અને રોજ પ્રભુ જગતના કલ્યાણનું ભાવનાથી ઉપદેશ આપતા રહે. તમે વિચાર કરો, 30 વર્ષની અંદર ભગવાનની કેટલી દેશનાઓ થઈ હશે. કલાકોના કલાકો પ્રભુ કેટલું બધું બોલ્યા હશે, અને એમાં તત્વજ્ઞાનનો કેટલો બધો ખજાનો ઠલવી દીધો હશે ભગવાને. એ બધા ખજાનાનો અભ્યાસ કરવો હોય તો કેટલો સમય જોઈએ? કમસે કમ 30 વર્ષ માટે કમસે કમ તો 30 દિવસ તો જોઈએ કે ના જોઈએ? એક વર્ષની વાતો પણ જો લઈએ તો ભગવાને 30 વર્ષ ક્યાં ક્યાં ચોમાસા કર્યા, એક વર્ષના એમના ચોમાસાના સ્થળો, એમના પરિચયમાં આવેલા રાજાઓ, મહારાજાઓ, રાજકુમારો, શ્રેષ્ઠીઓ, સાહુકારો, ગરીબો, તવંગરો, સ્ત્રીઓ, પુરુષો, અન્ય ધર્મ પ્રવર્તકો, સાધુઓ, સંતો, કોઈ કેટલા પરિચયમાં આવ્યા છે ને એની અઢળક વાતો છે. અને ભગવાને કોની કેવી કેવી શંકાઓના નિરાકરણો કર્યા છે એની અઢળક વાતો છે, અને એની સાથે તત્વજ્ઞાનનો ખજાનો છે. પણ એ બધું તો બહુ લાંબી વાતો છે. અત્યારે આપણે તો સમયની મર્યાદાથી બંધાયેલા છીએ, એટલે કઈ વાત કરવી ને કઈ ન કરવી એ જ એક મોટો પ્રશ્ન ઉભો થાય. છતાં આજે મારે તમને ભગવાન મહાવીરના તત્વજ્ઞાનની એક સબ્જેક્ટની થોડીક વાત કરવી છે. મારે તમને આ 4 નિક્ષેપાની વાત કરવી છે. જૈન તત્વજ્ઞાનના જે અનેક વિષયો છે, જેમ કે 9 તત્વ, ષડદ્રવ્ય, પંચાસ્તિકાય, સપ્તભંગી, સપ્તનય, આ બધા જૈન તત્વજ્ઞાનના ગૂઢ વિષયો છે. પંચકારણ વાદ. એ જ રીતે આ નય અને નિક્ષેપ એ જૈન તત્વજ્ઞાનનો આગવો સ્વતંત્ર સબ્જેક્ટ છે, વિષય છે. કોઈ પણ વસ્તુને સમજવા માટે ભગવાન મહાવીર હંમેશા બહુ પ્રખર તાર્કિક હતા. જ્ઞાની તો હતા જ, તાર્કિક પણ એવા હતા, અને સૂક્ષ્મ દ્રષ્ટા પણ એવા હતા. અને એની સાથે સાથે એમનો વચનાતિશય
એમનું તીર્થંકર નામકર્મના પ્રગટ થવાના કારણે એમનામાં પ્રત્યેની વિશિષ્ટ શક્તિઓ એવી હતી કે એમની વક્તૃત્વ શક્તિ, વચનાતિશય જેને કહેવામાં આવે, એ પણ એવો હતો કે કોઈ પણ માણસના મગજની અંદર ભગવાનની વાત બરોબર બેસી જાય. આપણી પાસે તો એવો કોઈ વચનાતિશય છે નહીં, એટલે આપણે પૂરેપૂરી ન ઠસાવી શકીએ, પણ ભગવાન બહુ સરસ રીતે સૂક્ષ્મતાથી એક એક વાત સમજાવતા હતા. એમણે કીધું કે કોઈ પણ વસ્તુને સમજવી હોય તો એને 4 નિક્ષેપ એટલે પ્રકાર, 4 પ્રકારે સમજાવી શકાય. એ 4 નિક્ષેપાનું નામ આપ્યા. નામ નિક્ષેપો, સ્થાપના નિક્ષેપો, દ્રવ્ય નિક્ષેપો અને ભાવ નિક્ષેપો. ફરીથી નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ. આ 4 રીતે કોઈ પણ વાતને સમજાવી શકાય. એકની એક વસ્તુ 4 સ્વરૂપે હોઈ શકે. એટલે દાખલા તરીકે કે એક વસ્તુ વાસ્તવિક વસ્તુ હોય એ જુદી, પણ ખરેખર વસ્તુ હોય જ નહીં. એ વસ્તુનું નામ ખાલી હોય તો એ નામ નિક્ષેપે કહેવાય. દાખલા તરીકે એક છોકરાનું નામ પાડ્યું મહાવીર. વીર નામ છે કોઈ છોકરાનું. તો એ મહાવીર એટલે શું? 24માં તીર્થંકર મહાવીર સ્વામી ભગવાન છે. એ વીર આપણે કોઈને કહીને બોલાવીએ છીએ કે વીર અહીંયા આવો, તો એટલે આપણે ભગવાન મહાવીરને બોલાવીએ છીએ. તો એ મહાવીર નથી કે છે, આપણે કહીશું નથી. ભગવાન મહાવીર કે છે કે ના એ મહાવીર છે. અરે પણ કેવી રીતે પ્રભુ? તો કે હા, નામ નિક્ષેપાથી મહાવીર છે, ભાવ નિક્ષેપાથી નથી. વાસ્તવિક દ્રષ્ટિએ મહાવીર નથી, પણ નામનો મહાવીર છે. નામ નિક્ષેપાથી એ વીર છે. આ નામ નિક્ષેપો છે. પછી એક મહાવીર સ્વામી ભગવાનનું સરસ મજાનું ચિત્ર અહીં ગઈકાલે છબી મૂકેલી હતી. શું એક ખરેખર ભગવાન મહાવીર છે? નહીં, પણ મહાવીરની આકૃતિ છે. એટલે કે આ એક કેનવાસની ઉપર કે એક પ્લાયવુડની ઉપર કે એક કાગળની ઉપર દોરેલી આકૃતિ. એ કોની આકૃતિ દોરી છે? એ સ્થાપના કોની કરી છે? આ આકૃતિની અંદર મહાવીરની. કાગળ ઉપર એક ગધેડો દોર્યો અહીં, તો અહીં ગધેડો છે? ભાવ નિક્ષેપે કહેવાય છે? નથી. પણ સ્થાપના કરી છે સમજાવવા માટે, તો સ્થાપના નિક્ષેપે આ ગધેડો છે એમ કહેવાય. આ બીજો પ્રકાર. કોઈકનું નામ હોય તો એ નામ નિક્ષેપો. કોઈકની આકૃતિ કે મૂર્તિ કે સ્ટેચ્યુ કે ચિત્ર કે એ હોય તો એ સ્થાપના નિક્ષેપો. પછી કોઈ પણ વ્યક્તિ જે ખરેખર મૂળ વ્યક્તિની આપણે વાત કરવી હોય, કે ગધેડાની વાત કરવી છે તો ગધેડો જ, અથવા તો મહાવીરની વાત કરવી છે તો મહાવીર જ. અને જ્યારે આપણે મહાવીરની વાત કરીએ ત્યારે આપણી નજર સામે જગતનો ઉદ્ધાર કરનાર તીર્થંકર મહાવીર આવે છે. એટલે કે તીર્થંકર નામ કર્મ જેનું પ્રત્યુત્યું છે, કેવળ જ્ઞાની થઈ ગયેલા છે એવા મહાવીર આવે છે. પણ એ ભગવાન મહાવીર થયા, તીર્થંકર નામ કર્મ એમનું પ્રગટ્યું, એ પહેલાની એમની જે અવસ્થા છે, એ કૃષ્ણા રાણીની કુક્ષીએ જન્મ્યા, એ ગ્રહસ્થપણામાં હતા, એમણે યશોદાની સાથે લગ્ન કર્યા એ દિવસે, એ પ્રિયદર્શનાના પિતા થયા તે સમયે, એમણે સંસાર છોડીને સાધુપણું લીધું તે સમયે, એ ઉપસર્ગો સહન કરતા હતા તે સમયે, એમાં ક્યાંય કેવળ જ્ઞાન છે એમની સાથે જોડાયેલું નથી. ત્યારે તીર્થંકર નામ કર્મ છે એમની સાથે જોડાયેલું નથી. તે વખતે આપણે ભાવથી એને તીર્થંકર મહાવીર ન કહી શકીએ, પણ છતાં તીર્થંકર મહાવીર કહી શકાય. દ્રવ્ય નિક્ષેપે વસ્તુ એના મૂળ સ્વરૂપે પ્રગટ થાય એ પહેલાનો એનો સમય, એ પહેલાની એની અવસ્થા, એ એનો દ્રવ્ય નિક્ષેપો કહેવાય. અને એ વસ્તુ એ સ્વરૂપે ન હોય, પૂર્ણ થઈ જાય, એ પછીની એની અવસ્થા, એ પણ દ્રવ્ય નિક્ષેપો કહેવાય. કોઈ પણ વસ્તુની પહેલાની અવસ્થા અને પછીની અવસ્થા, એ એનો દ્રવ્ય નિક્ષેપો કહેવાય. અને જ્યારે કોઈ પણ વસ્તુ
એના મૂળભૂત સ્વરૂપમાં ક્રિયાન્વિત હોય ત્યારે એ ભાવ નિક્ષેપે કહેવાય. જેમ કે ભગવાન મહાવીર તીર્થંકર નામ કર્મ ખીલેલું હોય, સમર્પણ રચાયેલું હોય, પરસદાની વચ્ચે બેઠેલા હોય, જગતના કલ્યાણ માટે ઉપદેશ આપતા હોય ત્યારે ભાવ નિક્ષેપે તીર્થંકર પરમાત્મા કહેવાય. નિર્વાણ થયા પછી અત્યારે એટલે કે એમની પછીની અવસ્થા થઈ ગઈ, તીર્થંકર નામ કર્મ ખપી ગયા પછી, અને દીક્ષા લીધા પહેલા, કેવળ જ્ઞાન થયા પહેલા નહીં, સમગ્ર સમય એ અવસ્થામાં એ દ્રવ્ય નિક્ષેપે તીર્થંકર કહેવાય. મૂર્તિ જયારે જોઈએ ત્યારે સ્થાપના નિક્ષેપે મહાવીર કહેવાય. અને આપણે જયારે મહાવીર 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 એવું નામ લઈએ ત્યારે નામ નિક્ષેપે મહાવીર કહેવાય. જરાક બીજા એક દ્રષ્ટાંતથી સમજાવું. પાણીનો ઘડો, ઘડાનું કામ શું કામ લાગે આપણને? પાણી ભરવા માટે. અને પાણીયારા ઉપર મૂકી દઈએ માટલું, એમાં ભરેલું હોય પાણી, તો ઠંડુ પાણી આપણને પીવા મળે છે. તો પાણીયારા ઉપર જ્યારે માટલું મુકાયેલું હોય, પાણી ભરાયેલું હોય અને રોજ ઉપયોગમાં આવતું હોય ત્યારે એ ભાવ નિક્ષેપે માટલું કહેવાય. પણ એ પહેલા જ્યારે હજી માટલું બન્યું નથી, એ કુંભારને ત્યાં માટીના પિંડા રૂપે પડ્યું છે કે ચાકડે ચડેલું છે, ત્યારે એ માટીનો પિંડો છે, માટલું છે. આપણી દ્રષ્ટિએ નથી, પણ જૈન તત્વજ્ઞાનની દ્રષ્ટિએ તે વખતે દ્રવ્ય નિક્ષેપાથી માટલું છે. માટી એની પૂર્વાવસ્થા થઈ. સમજ્યા? કુંભારને ત્યાં ચાકડે ચડ્યું છે, માટલા માટે જ ચડી ગયું છે, તો ત્યારે એ દ્રવ્ય નિક્ષેપે માટલું કહેવાય. અને એ માટલું વાપરતા 4-6 મહિના પછી ફૂટી ગયું અને એના ઠીકરા થઈ ગયા, અને એ ઠીકરા તમે ઘરની બહાર ફેંકી દીધા, ત્યારે કોઈ પૂછે કે અહીં માટલું છે, તો આપણે શું કહીશું? નથી. પણ ભગવાન મહાવીરને કોઈ પૂછે કે માટલું છે, તો કહેશે કે હા, દ્રવ્ય નિક્ષેપે છે. પછીની અવસ્થા માટલા તરીકે ઉપયોગમાં આવે પહેલાની અવસ્થા એટલે માટીનો પિંડો, અને પછીની અવસ્થા એટલે તૂટી ગયેલા ઠીકરા, એનો દ્રવ્ય નિક્ષેપો કહેવાય. પાણીયારા ઉપર હોય ત્યારે ભાવ નિક્ષેપે માટલું, માટીના પિંડા રૂપે કે ઠીકરા રૂપે પડ્યું હોય એ આગળની ને પાછળની અવસ્થા એ દ્રવ્ય નિક્ષેપે માટલું કહેવાય. ગળાનું ચિત્ર દોરેલું હોય તો એ સ્થાપના નિક્ષેપે માટલું કહેવાય. અને કોઈકનું નામ પાડી દીધું અથવા તો ખાલી સ્લેટ ઉપર લખેલું છે ઘડો, તો એ નામ નિક્ષેપે કહેવાય. સમજાઈ ગયું? નામ એ નામ નિક્ષેપો, આકૃતિ એ સ્થાપના નિક્ષેપો, પૂર્વાવસ્થા અને પશ્ચાદવસ્થા એ દ્રવ્ય નિક્ષેપો. અને જે વસ્તુ જે સ્વરૂપે આપણે બોલતા હોઈએ કે રજૂ કરવા માંગતા હોઈએ કે કહેતા હોઈએ એ સ્વરૂપે જયારે ક્રિયાન્વિત હોય ત્યારે ભાવ નિક્ષેપો. મોબાઈલ ફોન લખેલું છે તો એ નામ નિક્ષેપે મોબાઈલ ફોન કહેવાય. અને નાનકડા છોકરા માટે રમકડાનો મોબાઈલ ફોન આપી દો, એ મોબાઈલ ફોન છે, એમાં ફોન જોડો તો લાગે મુંબઈ? નહીં. પણ એની આકૃતિ છે, છોકરાને ખ્યાલ આપવા માટે એ સ્થાપના નિક્ષેપે મોબાઈલ થયો. પણ એ મોબાઈલ ફેક્ટરીમાં જયારે બની રહ્યો હતો, મેલ્ટ થઈ રહ્યું હતું, જયારે પ્લાસ્ટિક, એનો ડબલું, એના બટનો, એની અવસ્થા હતી પૂર્વાવસ્થા, ત્યારે દ્રવ્ય નિક્ષેપે એ મોબાઈલ હતો. અને વાપરતા છોકરાઓએ તોડી ફોડીને ફેંકી દીધું અને ટુકડા કરી નાખ્યા, તમે કચરા પેટીમાં નાખી દીધું, ત્યારે પણ એ દ્રવ્ય નિક્ષેપે મોબાઈલ થયો. પણ જયારે તમે બેઠા છો અને રિંગ વાગી અને તમે બટન દબાવ્યું, ઓન કર્યું અને વાત કરો છો, ત્યારે ભાવ નિક્ષેપે મોબાઈલ થયો. આ ચાર, કોઈ પણ વસ્તુને વિચારવી હોય આ ચાર નિક્ષેપાથી વિચારી લેવાની. એમાં ક્યાંક ને ક્યાંક એ બેસી જ જાય. અને એ ચાર નિક્ષેપાનું આખું વર્ણન કર્યા પછી જયારે આ તીર્થંકરનો મહિમા વિચારાય છે, તીર્થંકરની વાતો થાય છે, તીર્થંકર ભગવાનના ઉપકાર કે કેવળ જ્ઞાની થયા, 30 વર્ષ સુધી આ પૃથ્વીની ઉપર વિચરતા રહ્યા,
અને આજે એ ભગવાન મહાવીરના નિર્વાણને પણ 2500 ને ઉપર વર્ષો થઈ ગયા છે. ત્યારે આજે પણ હજી આપણે મહાવીરનો જન્મ ઉજવીએ, મહાવીરના ગુણગાન ગાઈએ. શેને માટે? સાક્ષાત મહાવીર ભાવ નિક્ષેપો જો કામનો હોય તો અત્યારે મહાવીર આપણા માટે કોઈ કામના રહેત નહીં. પણ જૈન તત્વજ્ઞાન કહે છે કે એક જ ભાવ નિક્ષેપો નહીં, ચારેય નિક્ષેપ આ કામના છે અને ચારેય દ્વારા કંઈક ને કંઈક કાર્ય આ વિશ્વની અંદર થઈ શકે છે. નાનકડા બાળકને બોધ કરાવવો હોય તો માત્ર ચિત્ર દ્વારા પણ કરાવી શકાય છે. એ દ્રષ્ટિએ સ્થાપના નિક્ષેપો જરૂરી છે. એનું નામ પણ જરૂરી છે. અને વસ્તુની જે પૂર્વ તૈયારી જ ન હોય તો વસ્તુ આપવાની જ નથી. એટલે દ્રવ્ય નિક્ષેપો પણ જરૂરી છે અને મૂળ સ્વરૂપ પણ જરૂરી છે. કોઈ પણ વસ્તુના કાર્ય જરૂરી છે. એ દ્રષ્ટિએ તીર્થંકર ભગવંતો આ જગતનું કલ્યાણ કરનારા છે. કેવી રીતે? તો કે ચારે ચાર નિક્ષેપા દ્વારા તીર્થંકર ભગવાન આ જગતનું કલ્યાણ કરે છે. હેમચંદ્રાચાર્ય કલિકાલ સર્વજ્ઞ સકલારત નામના સ્તોત્રની અંદર ભગવાનની સ્તુતિ કરતા આ વાત બતાડી કે નામાકૃતિ દ્રવ્ય ભાવઈ, નામ, આકૃતિ, દ્રવ્ય અને ભાવ. નામાકૃતિ દ્રવ્ય ભાવઈ પુનઃ સ્ત્રી જગત જન્મ ક્ષેત્રે કાલે ચ સર્વસ્મિન અર્હત સમુપાસ્મય. હે અરિયન ભગવાન, અમે તમારી ઉપાસના કરીએ છીએ. કેવા છો તમે? તો કે નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ આ ચારેય નિક્ષેપા દ્વારા હે પ્રભુ આ ત્રણેય કાળમાં અને ત્રણેય લોકમાં આ વિશ્વના સર્વ જીવોને નિરંતર પાવન કરી રહ્યા છો. ભગવાન આ વિશ્વને પાવન કરી રહ્યા છે. કેવી રીતે? તો કે નામથી. પહેલું કેવી રીતે ભગવાન આ જગતનું કલ્યાણ કરે છે? મહાવીરે 30 વર્ષ ઉપદેશ આપ્યો, એટલો જ ટાઈમ એમણે આ જગતનું કલ્યાણ કર્યું કે સિવાય પણ કલ્યાણ કરે? તો કે ભાઈ કરે. નામ નિક્ષેપાથી પણ તીર્થંકર આ જગતનું કલ્યાણ કરે છે. તીર્થંકરનું નામ પણ જો લ્યો તમે સાચા ભાવથી તો એ કર્મોની નિર્જરા કરાવ્યા વિના રહે નહીં. અને એટલા માટે તો નામ સ્મરણને સાધના માર્ગની અંદર બહુ મહત્વનું અંગ ગણવામાં આવ્યું છે. બીજી બધી સાધનાઓ હોય પણ પરમાત્માનું સ્મરણ ન હોય, નામ સ્મરણ ન હોય તો ઘણી વાર સાધનાઓ શૂન્ય બની જાય. એમ પણ કીધું કોઈ જ્ઞાનીએ, राम नाम को अंक है, राम नाम को अंक है, सब साधन है शून. બીજી બધી સાધનાઓ છે મીંડા જેવી છે અને ભગવાનનું નામ છે આંકડા જેવું છે. રામ નામ કો અંક है, सब साधन है शून. अंक गए कछुआ हाथ नहीं, अंक गए कछुआ हाथ नहीं અને અંક રહે 10 ગુણ. આંકડો કાઢી નાખો તો મીંડા કોઈ કામના નહીં, અને આંકડો આવી જાય તો એ જ મીંડું 10 ગણું. 1 માંથી 10, 10 ને 1 મીંડું ચડાવો તો 100, 100 ને 1 મીંડું ચડાવો તો 1000, સીધું 10 ગણું થતું જાય. બધી સાધનાઓ પણ ભગવાનના નામસ્મરણ પૂર્વકની જો થઈ જાય, ભગવાનના રટણ પૂર્વકની જો થઈ જાય તો એ સાધનાઓ અનેક ગણી ફળ આપનારી બની જાય છે. કારણ કે ભગવાનનું નામ આપણને અનામી અવસ્થામાં લઈ જવા માટે સક્ષમ છે. કારણ કે ભગવાને હંમેશા નામના મોહનો ત્યાગ કર્યો હતો. એ અનામી અવસ્થાને પ્રાપ્ત કરી ચૂકેલા છે. એવા ભગવાનનું નામ આપણને પણ અનામી અવસ્થા તરફ લઈ જાય. અનામી અને અરૂપી આ અવસ્થા કોની? પરમાત્માની. એવા પરમાત્માનો જો આપણે સ્મરણ કરીએ તો આપણે પણ અનામી અને અરૂપી અવસ્થાને પામી શકીએ. એટલા માટે કીધું કે પરમાત્માનું નામ સ્મરણ કરતા રહો. આ તો આધ્યાત્મિક ફળ થયું. વ્યવહારિક ફળ શું? તો કે ભગવાનનું નામ એ પ્રચંડ પુણ્યના ઉદયથી યુક્ત હોય છે. એટલે ભગવાનનું નામ લેનારનો પુણ્યોદય તીવ્ર બને છે. આદેય નામ કર્મ એનું વધે છે. ભગવાનનું જે નામ સ્મરણ કરે એનું આદેય નામ કર્મ વધે, એની લોકપ્રિયતા વધે.
તમે જુઓ, તુલસીદાસને કોણ ઓળખતું હતું? એક પત્ની ઘેલો, વાસના ઘેલો, એક યુવાન, એમાંથી એ સંતત્વની ભૂમિકા ઉપર પહોંચ્યો અને આજે સમગ્ર વિશ્વની અંદર એનું નામ થયું. શેના કારણે? રામ 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 રામ. ભગવાનનું નામ એ માણસના નામને દિગ્દિગંતમાં વહેતું કરે છે અને છતાં નામના મોહમાંથી મુક્ત રાખે છે. છતાં નામના મોહમાંથી મુક્ત રાખે, અનામી અવસ્થા તરફ તમને લઈ જાય. ભગવાનનું નામ લેવાથી આપણી વાણી શુદ્ધ થાય છે. એની અસર વચન યોગ સાથે છે. નામ નિક્ષેપાની આરાધના એ વચન યોગને શુદ્ધ કરવા માટે છે. આપણી વાણી શુદ્ધ થાય, આપણી વાણી મધુર થાય, આપણી વાણી તેજસ્વી થાય, આપણી વાણીમાં અસરકારકતા આવે. આ બધો પ્રભાવ એ ભગવાનના નામનો છે. માટે વધુ ને વધુ નામ સ્મરણ કરતા રહો. નામ નિક્ષેપાથી ભગવાન તારે છે આ વિશ્વને. નામ તારે. ભાઈ નામની કઈ અસર ખરી? નામ એટલે શું? આમ તો અક્ષર જ ને. અક્ષર તો જળ ને. જળની કઈ અસર હોય? ભાઈ ચેતન ઉપર જળની કઈ અસર ખરી? હવે તો કેટલાક ફિલોસોફરો એને કે છે એક દ્રવ્યને બીજું દ્રવ્ય કઈ અસર કરતું નથી. એને કે ગધેડા ઉભો થઈ જાય અહીંથી તો તરત જ ઊંચો નીચો થાય કે નહીં? મને ગધેડો કીધો. અને જેવો ઊંચો નીચો થાય એને કે શાંતિ રાખ, આ તો ગધેડો એ તો એક પૂતગલ દ્રવ્ય છે. અક્ષર ભાષા વર્ગના પૂતગલો છે, એમાં તું કામ ઊંચો નીચો થાય છે? તને કઈ અસર થઈ? શબ્દની પણ અસર થાય છે કે નહીં? તમને કોઈ ગધેડા કહેતો જેમ કહેતું હોય કે જળ કઈ અસર કરતું નથી, જળની શું અસર છે, એને કહેવાનું તને કોઈ ગધેડો કે એ ગધેડા તો તને કઈ થાય? જો આ થાય તો જળની અસર તે સ્વીકારી લીધી, વાત પતી જાય છે. અક્ષર જળ છે. અને ગધેડા સાથે જોડાયેલા 3 અક્ષરો જો અસર કરી શકતા હોય તો તીર્થંકરની ચેતનાની સાથે જોડાયેલા નામના અક્ષરો એ આપણી ચેતનાની ઉપર કેમ અસર ના કરે? જો પેલી અશુભ અસર કરે છે તો આ શુભ અસર પણ કરે જ. પાપ અને પ્રભુ બે એક સાથે રહી શકતા નથી. હૃદયમાં પ્રભુને પધરાવો, પાપોને ગયે જ છૂટકો. કસાયો આવે ક્યાંથી? દુર્ભાવના આવે ક્યાંથી? જ્યાં સતત મહાવીરનું નામસ્મરણ છે. નામ નિક્ષેપે મહાવીર મળી ગયા ચંદનમાળાને, ચંદનમાળા બચી ગઈ, ધન્ય થઈ ગઈ. ભગવાનનું નામ પણ આ વિશ્વનું કલ્યાણ કરે છે. એ જ રીતે સ્થાપના નિક્ષેપે પણ મહાવીર આ જગતનું કલ્યાણ. ભાઈ ભગવાન તો કલ્યાણ કરે, પણ આ ભગવાનની મૂર્તિ કઈ કલ્યાણ કરે? મૂર્તિ તો જળ ને પથ્થરમાંથી બનાવે. આ પથ્થરો કઈ પૂજીએ એનાથી આપણું ભલું થાય? શું ભાઈ? હા, બુદ્ધિ એવી અવળચંડી છે. એવા ઊંધા ઊંધા તર્કો સુજાય કે માણસને ઘણી વાર મંગલમય તત્વોથી પણ એ દૂર કરી દે. અને આવી આ દુનિયામાં ઘણાને અવળી બુદ્ધિ સીધી કે ભગવાન કલ્યાણ કરે, ભગવાનની મૂર્તિ શું કલ્યાણ કરે? મૂર્તિ તો જળ, જળથી પૂજવાથી કઈ ફાયદો થાય? આ પાણાને પૂજવાથી શું ફાયદો? માટે મૂર્તિ પૂજા જોઈએ જ નહીં, માટે મંદિરો જોઈએ જ નહીં, માટે મૂર્તિઓ જોઈએ જ નહીં. આવી એક વિચારધારા મોગલ સામ્રાજ્યના કાળમાં બુદ્ધ પરસ્તીને માનનારા એ મુસ્લિમો, એની એક વિચારધારાની અસર આપણી ઉપર પણ એવી આવી મોગલોની પહેલા, કે જેના કારણે આપણે ત્યાં પણ આ એક વિચારધારા જોર પકડી ગઈ કે સાક્ષાત ભગવાન કલ્યાણ કરે, ભગવાનની મૂર્તિ શું કલ્યાણ કરે? અને મૂર્તિ પૂજાનો ઉચ્છેદ કરવાની ભૂલ આપણા કેટલાક લોકોએ કરી નાખી. માત્ર આ બુદ્ધિ ના કર. કચ્છમાં એકવાર અમે વિચરી રહ્યા હતા. એક દિવસ રોજ ત્યાં મારા પ્રવચનો થતા હતા. આનંદગંજીના સ્તવનો ઉપર હું ત્યારે પ્રવચનો આપતો હતો માંડવીમાં. ખૂબ લોકો આવતા હતા. એમાં એક યુવાન જે સામાન્યથી કોઈ દિવસ સાધુઓ પાસે ન જાય એવો એક યુવાન એના મિત્રોના બહુ કહેવાથી એ પણ આવતો થયો.
પ્રવચનમાં આવ્યો, એને મજા આવવા લાગી, પ્રવચનમાં રેગ્યુલર આવતો થયો. એક દિવસ સવારના હું દેરાસર દર્શન કરવા જતો હતો ને એક શેરીમાંથી સામેથી પેલો યુવાન ચાલ્યો હતો. એને મને દેરાસરમાં અંદર દાખલ થતો જોયો અને ખબર નહીં એને શું ખોટું લાગી ગયું. વ્યાખ્યાન એ દિવસે આવ્યો. વ્યાખ્યાન પછી મને કે મહારાજ સાહેબ મારે તમને પર્સનલી મળવું છે, મને ટાઈમ આપશો? મેં કીધું હા. મેં કીધું ક્યારે તને ફાવે? મને કે તમે કહો ટાઈમ. મેં કીધું બપોરે આવજો 4 વાગે. એ 4 વાગે ઉપાસમાં આવ્યો. મને કે મહારાજ સાહેબ અવિનય લાગે તો માફ કરજો, હું કોઈ સાધુઓના વ્યાખ્યાનમાં જતો નથી. મારા દોસ્તારોએ બહુ કીધું એટલે તમારા વ્યાખ્યાનમાં આવું છું. મને મજા આવે છે તમારા વ્યાખ્યાનમાં. તમારી શૈલી બહુ સારી છે. તમે થોડીક આમ લોજિકલ વાતો કરો છો, બુદ્ધિમાં બેસે એવી વાતો કરો છો. એટલે મને એમ લાગ્યું કે તમારી સાથે મારી વેવલેન્થ મળશે. ને બહુ સારી વાત છે, તને એમ લાગ્યું કે તારી વેવલેન્થ સાથે મારી કોઈ વેવલેન્થ મળે છે, સારી વાત છે, રાજી થવા જેવું. મને કે પણ મહારાજ સાહેબ આજ દિવસ સુધી મને તમારા માટે બહુ માન હતું, પણ આજે મને થોડીક ડાઉટ પડી ગયો છે તમારા માટે. બધું શું થયું? મને કે આજે મને એમ લાગે છે કે તમારા જેવા બુદ્ધિશાળી યંગ સાધુ, વર્ષો પહેલાની વાત, ત્યારે હું એકદમ યંગ લાગતો હતો, જુવાન. મને કે તમારા જેવા યંગ સાધુ મહારાજ સાહેબ આ બધું કરે મને કઈ જતું નથી. મેં શું કર્યું પણ ભલા કે તો ખરો. મને કે હું સવારે આવતો હતો ને તમને મેં દેરાસરમાં જતા જોયા છે. એમાં તને શું તકલીફ થઈ ગઈ? મને કે મહારાજ સાહેબ આ મૂર્ખ શ્રદ્ધાળુ લોકો એ તો આ મંદિરમાં ઘૂસે, એ આ મૂર્તિઓને માથા નમાવે, એ આ પાણાઓને પૂજે, પણ તમારા જેવા યંગ સાધુ, તમારા જેવા બુદ્ધિશાળી સાધુ, અને તમે પણ આ પાણાને માથું નમાવો મહારાજ સાહેબ કે આ જળ મૂર્તિ શું ભલું કરી નાખશે તમારું, આ પથરો. મેં કીધું તારા હિસાબે તો જે બુદ્ધિશાળી હોય એ પાણાને પૂજે નહીં, મંદિરમાં જાય નહીં, મૂર્તિને માને નહીં. હું માનું છું એ બિલકુલ હકીકત છે. એટલે હું હવે બુદ્ધિશાળી છું કે નહીં એ વાત બાજુ ઉપર મૂક. પણ મને નવાઈ લાગે છે કે દુનિયા તો મૂર્ખ છે કે ગમે તેમ કરે, પણ તારા જેવો આવો યંગ, આવો હોશિયાર, આટલો વિચારક, આવો બુદ્ધિશાળી યુવાન એ આ કેમ ગંભીર ભૂલ કરે છે? અને કે મેં શું ભૂલ કરી? મેં કીધું જો આ દુનિયા તો મૂર્ખ છે કે કાગળિયાઓને સાચવે છે. મેં કીધું તું ભેળ ખાવા ગયો છે કોઈ વાર? મને કહે હા. મેં કીધું એ ભાઈઓ તને જે ભેળ આપે શેમાં આપે? તો મને કે કાગળના ટુકડામાં, છાપાના. મેં કીધું એ છાપાનો કાગળ એ પણ એક કાગળ છે. તે વખતે પણ 1000ની રૂપિયાની નોટ ચાલતી હતી, વચ્ચે થોડોક ટાઈમ બંધ થઈ ગઈ હતી, ત્યારે ચાલતી હતી. અને મેં કીધું દુનિયા જેને કિંમતી વસ્તુ કહીને તિજોરીમાં સાચવે છે, 1000 રૂપિયાની નોટ પણ એક કાગળ છે. મેં કીધું કાગળ એ જળ છે. દુનિયા મૂર્ખ છે કે જળ એવા કાગળિયાને સાચવીને તિજોરીમાં રાખે છે. તારા જેવો યુવાન બુદ્ધિશાળી માણસ આ કાગળિયાને સાચવીને તિજોરીમાં ક્યારથી રાખવા લાગ્યો? ફેંકી દે ને ગાંડા. મને મહારાજ સાહેબ તમે કેવી નાખી દેવાય જેવી વાત કરો છો? મેં કીધું કેમ? મને કે પેલો ભેળનો કાગળ પસ્તીનો અને 1000 રૂપિયાની નોટનો કાગળ બેને તમે એક સરખા ગણો છો? મેં કીધું કેમ? કાગળ જ છે ને, એમાં બીજો શું ફરક? મને કે નહીં મહારાજ સાહેબ, એ કાગળ તો ખરો, પણ કાગળમાં ફરક છે. પેલો કાગળ એક પસ્તીનો સાદો કાગળ છે, અને આ કાગળ તો સરકારની સંસ્થામાંથી નીકળેલો, પ્રેસમાંથી નીકળેલો, અને એની ઉપર જ્યારે સિક્કો પડી જાય 1000ની નોટનો, રિઝર્વ બેંકનો, આરબીઆઈ નો સિક્કો લાગી જાય, સિગ્નેચર થઈ જાય, એટલે અવળો અમથો કાગળનો ટુકડો એ હવે બહુ મૂલ્યવાન થઈ ગયો, એ 1000 રૂપિયાની કિંમતનો થઈ ગયો. એ કાગળનો ટુકડો અને પસ્તીનો છાપાનો ટુકડો એ બેને તમે સરખા ગણો છો? મારા સાહેબ તમે આટલું નથી સમજતા? એમ કાગળમાં ફરક? મને હાસ તો વળી કાગળમાં ફરક? એમ તો સાંભળ. મેં કીધું જેમ તારા કાગળમાં ફરક છે ને, એમ અમારા પથ્થરમાં ફરક છે. અમે રસ્તે પડેલા કોઈ પથરાને માથા નથી ફોડતા. ઘણા પથરા પડ્યા છે રસ્તામાં, અમે એને માથું નથી ફોડતા. મેં કીધું ચોક્કસ કોઈક દિવસે પથ્થર હતો જયારે ખાણમાં પડ્યો હતો ત્યારે, પણ કોઈક બળભાગી દિવસે એ પથ્થરો ખાણમાંથી બહાર નીકળેલો એ પથ્થર શિલ્પીઓના હાથમાં ગયો. શિલ્પીઓએ ટાંકણા હાથમાં લઈને એમાંથી એ બેડોળ પથ્થરમાંથી એ ભગવાનની મૂર્તિનો આકાર ગળ્યો.
એ દિવસે એ પથ્થર ભગવાનની મૂર્તિ થઈ. પણ અમે જેમ પથ્થરને એમને એમ નથી પૂછતા, એમને એમ કારીગરને ત્યાંથી ઉપાડી લાવેલી મૂર્તિને પણ નથી પૂછતા. પછી એ મૂર્તિ જેમ તારો ફિનિશ થયેલો કાગળ સરકારને પ્રેસમાંથી પસાર થતો કાગળ એની ઉપર રિઝર્વ બેંકની જેમ છાપ લાગે છે, એમ કારીગરના હાથમાંથી નીકળેલી અમારી એ પથ્થરની મૂર્તિ જેમણે તપ કરીને, ધ્યાન કરીને, મંત્ર સાધના કરીને દિવ્ય તત્વની સાથે પોતાનું કનેક્શન પ્રાપ્ત કર્યું છે, પરમ શક્તિની સાથે, એવા આચાર્ય ભગવંતોના હાથમાં એ મૂર્તિ જાય છે. અને ત્યાર પછી એની ઉપર એ લોકો એમના સંકલ્પ દ્વારા, એમની મંત્ર શક્તિ દ્વારા, એમના ધ્યાન દ્વારા એક કરંટ આમાં અવતરિત કરે છે. પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવે છે, અંજન સલાકા કરવામાં આવે છે, બધી વિધિઓ કરવામાં આવે છે. અને આચાર્યોનો સિક્કો પડે એટલે જેમ તારો સામાન્ય કાગળ 1000 રૂપિયાની નોટ બની જાય, એમ અમારો સામાન્ય પથ્થરો ભગવાનની મૂર્તિ બની જાય. તારા કાગળ કાગળમાં ફરક, એમ અમારા પથ્થર પથ્થરમાં ફરક છે. મેં કીધું આ એક પથ્થરો છે, એક ભગવાનની મૂર્તિ છે, અને એક અમારા માટે સાક્ષાત ભગવાન છે. જો એનો ઉપયોગ કરતા આવડે તો જેમ 1000ની નોટ ઘણી બધી કામ લાગે છે, એમાં ભગવાન પણ અદ્ભુત પ્રભાવો બતાવી શકે છે. એટલા માટે અમારા મહાવીરે કીધું કે સ્થાપના નિક્ષેપો પણ ઉપકારક છે. મને કે મારા સાહેબ તમે એવી વાત કરીને હવે અત્યારે હું શું બોલું, પણ હું એનો જવાબ શોધીશ કે એ માનવા તૈયાર નથી. મેં કીધું કઈ વાત નહીં, શોધજે, હું ઓપન છું, ખુલ્લા દિલે આવજે. મને ખોટું નહીં લાગે, તું મને આવ અક્કલ વગર ના કહીશ તો મને ખોટું નહીં લાગે. પણ મેં કીધું તું તો બુદ્ધિશાળી છે, એ તો પાક્કું જ ને. મને કે મારા સાહેબ હું તો શ્રદ્ધા બ્રદ્ધામાં માનતો જ નથી, હું તો એકદમ બુદ્ધિશાળી, લોજિક સિવાય મારી પાસે કોઈ વાત ન હોય, અને એમાં જળ વસ્તુમાં હું માનું જ નહીં. મેં કીધું ઓકે, તારી મમ્મી છે? મને કે ના મારા સાહેબ. ના બોલતા બોલતા તો ઢીલો થઈ ગયો. મને કે તું બહુ નાનો હતો અને મને મૂકીને ચાલ્યા ગયા, ગુજરી ગયા. મેં કીધું એમ? કેવા હતા એ? મને કે બહુ એટલા દેખાવડા હતા ને મારા સાહેબ. મેં કીધું એ તને કેમ ખબર પડી? મેં કે છે ને મારા સાહેબ મારા ઘરમાં ફોટો રાખ્યો છે, રોજ મમ્મીના દર્શન કરું કે. મેં કીધું પછી બીજું કઈ કરે તું? મને કે એમની તિથિ આવે એ દિવસે વ્યવસ્થિત એને હાર ચડાવું, એની સામે ઉભું, ત્યારે મારા સાહેબ એ મમ્મીનો એટલો મને પ્રેમ યાદ આવે, એટલું બધું મને આમ હૃદય દ્રવિત થઈ જાય. મેં કીધું તારા જેવો ગાંડો માણસ, એ કીધું આજે ઘરે જઈને પહેલું કામ કરજે, એ તારા મમ્મીનો ફોટો ઉપાડીને ફેંકી દેજે બહાર. મને કે તમે કેવી વાત કરો છો? મા બાપના ફોટા ફેંકવાની વાત કરો? મેં કીધું ફોટો એ જળ કે ચેતન? જળ. તો મેં કીધું જળ એવા કાગળના ટુકડા ઉપર ઉપસેલી તારી માની આકૃતિ, એ તને તારી માની યાદ અપાવે છે, એ તારી માના ઉપકારોની તને ભાન કરાવે છે, એમાંથી તને કઈ પ્રેરણા મળે છે. જો તારી માં નો ફોટો કે જે જળ છે એ તારી માના ઉપકારોની યાદ અપાવતો હોય ને તારી માં તરફ તને લઈ જતો હોય, તો કોઈ ભક્ત આત્માને પરમાત્માની આકૃતિ, એનું દર્શન, પરમાત્માના ઉપકારોની યાદ કેમ ન કરાવી શકે? એની નજીકના કેમ ન લઈ જાય? અને એની પ્રત્યેના હૃદયમાં શુભ ભાવ કેમ ન જાગી શકે? મેં કીધું તું એમ કે છે કે જળની કોઈ અસર ન હોય? તેથી આગળ વધ. મેં કીધું પિક્ચર જુએ છે? મને કહા મારા સાહેબ જોઉં છું, બાધા નહીં આપતા મને. આજના યુવાનો બધા સાધુઓથી ગભરાય બહુ કે સાધુ મહારાજ ક્યાંક પકડીને બાધા આપી દેશે, અને એટલે જ અમે લોકો કોઈ દિવસ કોઈને બાધા આપતા જ નથી. અમે તો કહીએ તમે આવો એટલું જ ઘણું છે, બાધા સામેથી આપવાની નહીં, ને કોઈ દિવસ કોઈને કહેવાનું નહીં. માણસને જે સારું લાગશે કરવાનું જ છે, એને ખોટું હોય તો ખોટું સમજાવવું, એટલું અમારું કામ. મેં કીધું હું કોઈને બાધા આપતો નથી. મેં કીધું તને પિક્ચર જુએ છે ને? મને કહા મારા સાહેબ આમ તો એવું છે ને, એટલો બધો ગાંડો શોખ છે મને પિક્ચર નો, શુક્રવારે જે પણ નવું પિક્ચર લાગે એટલે પહેલા શોમાં જ આપણે, હા કેટલાક આવા હોય છે શોખીન. મેં કીધું તારો ફેવરિટ હીરો કે હિરોઈન કોણ? એ વખતે હું 25 વર્ષ પહેલાની વાત કરું છું. મને હેમા માલિની નો ખાસ એ બધું મળ્યો છે. મને કે તો મને ક્યાંથી મળે? મેં કીધું તું જયારે હેમા માલિની ને ડાન્સ કરતી જુએ, નાટકના પડદા ઉપર થિયેટરમાં જઈને જુએ,
કે એને કોઈ હાવભાવ કરતા જોઈએ ત્યારે તને કઈ અસર થાય છે? મને કે થાય જ ને, કેમ મારા સાહેબ, મારી તો ફેવરિટ છે કે મને બહુ જ ગમે છે. મેં કીધું ત્યાં હેમા માલિની આવે છે, માંડવીમાં કોઈ વાર આવી હતી? ના ના, ત્યાં તો નથી આવી. તો મેં કીધું ત્યાં તું જયારે જુએ છે ત્યારે તારી સામે હેમા માલિની છે? તો કે ના. તો મેં કીધું તારી સામે શું છે? મને એક પડદો કપડાનો. અને મેં કીધું એની ઉપર જે આકૃતિ દેખાય છે એ ખરેખર વ્યક્તિ છે કે માત્ર આકાર છે? તો કે આકાર. મેં કીધું એ પડદો જળ છે ચેતન? તો કે જળ. મેં કીધું જળ એવા પડદા ઉપર દેખાતી હેમા માલિનીની આકૃતિ તારા હૃદયમાં ગલગલિયા કરે છે? તને કઈ અંદર આંદોલનો લાગે છે? એ પિક્ચરમાં ક્યારેક કોઈ કરુણ દ્રશ્ય આવે તો તને રડવું આવે છે? તો કે હા આવે ને, ઘણી વાર મારી આંખો ભીની થઈ જાય. મેં કીધું એ પિક્ચરમાં કોઈ ઉત્તેજક દ્રશ્ય આવે તો તને ઉત્તેજના ચંચળ આવી જાય છે? તો કે હા. મેં કીધું આ ઉત્તેજના, આ કરુણા, આ પ્રેમ, આ બધી લાગણીઓ શેનાથી જન્મે છે? ત્યાં કોઈ વ્યક્તિ નથી, માત્ર જળ પડદા ઉપર દેખાતી તે ભાવની આકૃતિ તારા હૃદયમાં તે ભાવો જન્માવે છે? તો કે હા. મેં કીધું તો બસ, પછી હવે તારે કોઈ દલીલ કરવાનું કારણ રહેતું નથી. જો મેં કોઈ આકૃતિ તારા હૃદયમાં ભાવ જન્માવી શકતી હોય તો અમને પ્રસન્ન રસ નિમગ્ન વિતરાગ ભાવથી ભરેલી એવી પરમાત્માની મૂર્તિ અમારા હૃદયમાં પણ પ્રસન્નતાનો, વિતરાગતાનો, કરુણાનો એવો કેમ ભાવ ના જન્માવી શકે? મને કે મહારાજ સાહેબ તમે તો ગજબ કર્યો, કાલથી હું બી દેરાસર જઈશ. આવી ગયો સ્થાપના નિક્ષેપ પણ ભગવાન મહાવીર આ જગતનું કલ્યાણ કરે છે. નામ પણ કલ્યાણ કરે, ચંદનવાળા આપણને સમજાવી રહ્યા છે. મૂર્તિ પણ કલ્યાણ કરે. આર્દ્ર કુમારનો ઇતિહાસ સાંભળજો ક્યારેક. આર્દ્ર કુમાર અનાર્ય દેશમાં જન્મેલો રાજકુમાર અભય કુમારે એક ભગવાનની મૂર્તિ ભેટ મોકલી અને ભગવાનની મૂર્તિ જયારે મળી જુએ છે અને જોતા જોતા આ તો મેં ક્યાંક જોયું છે, ક્યાંક જોયું છે આ દૃશ્ય તો, ઓહ ક્યાં જોયું? અને વિચાર શાંત થયા અને ત્યાં એને પૂર્વભાવનું જાતિસ્મરણ જ્ઞાન થઈ જાય છે. અને એને જોયું કે ગયા ભાવમાં મેં આવા કોઈ તીર્થંકર પરમાત્માનું પૂજન કર્યું હતું અને તીર્થંકર પરમાત્માની પૂજાથી મને જે પુણ્ય બંધાયું એના કારણે હું રાજકુમાર થયો છું. આ ભગવાનની ભક્તિએ મને મનુષ્યનો અવતાર આપ્યો, રાજ કુટુંબમાં જન્મ આપ્યો. એ ભગવાનની ભક્તિ એ જ મારા માટે હવે જીવનનું ધ્યેય. અને ઇતિહાસ કે છે આર્દ્ર કુમાર નીકળી પડ્યો અનાર્ય દેશમાંથી આર્ય દેશમાં અને સીધો અભય કુમારને આવીને કે છે કે જે મૂર્તિ મોકલી એવા ભગવાન ક્યાં છે, મને લઈ જા. અને આર્દ્ર કુમાર પહોંચી જાય છે ભગવાન મહાવીરના ચરણે, જીવનનું સમર્પણ કરીને જીવનને ધન્ય બનાવી દે છે. મૂર્તિ પણ જગતનું કલ્યાણ કરે. બેસી ગઈ વાત. જળ મૂર્તિ કઈ ન કરે, આ જળ મૂર્તિ કઈ ન કરે, ભગવાન કઈ ન કરે. આ ખોટી વાતોમાં આવી આવીને એક ભગવાનને ભૂલીને એ ભગવાનને મૂકનારાઓએ કેટલાય જળ બીજા આલમમાં પકડી લીધા. એમને પછી જખ ઉપર જતા વાંધો ના આવે, ત્યાં જડતા ન લાગે. એમને પીર ઉપર જતા વાંધો ના આવે, કબર ઉપર જતા વાંધો ના આવે, ત્યાં બીજે બધે જવાય, દેરાસરમાં ન જવાય. આ એક અજ્ઞાન છે. આ અજ્ઞાનમાંથી વહેલી તકે મુક્ત થઈ જવું જોઈએ. જૈન તત્વજ્ઞાન તો કે છે કે નામ નિક્ષેપો પણ જરૂરી છે, સ્થાપના નિક્ષેપો પણ જરૂરી છે, દ્રવ્ય નિક્ષેપો પણ જરૂરી છે. ભગવાન ભગવાન થયા પહેલા પણ જગતનું કલ્યાણ કરે છે. તીર્થંકર થયા પહેલા પણ એમણે ચંડ કૌશિકનો ઉદ્ધાર કરી દીધો. તીર્થંકર નહોતા થયા અને મૌન હતું, છતાં જંગલમાં ગયા, ચંડ કૌશિકનો ઉદ્ધાર થઈ ગયો. દ્રવ્ય નિક્ષેપે મહાવીર થયા ચંડ કૌશિકને, તીર્થંકર થયા પહેલાની અવસ્થા. અને સાક્ષાત ભાવ નિક્ષેપે તીર્થંકર હોય ત્યારે તો કેટલા બધાનો ઉદ્ધાર કરે. મેઘ કુમારનો ઉદ્ધાર કર્યો, સદ્દાલ પુત્ર કુંભારનો ઉદ્ધાર કર્યો, અનાથી મુનિનો ઉદ્ધાર કર્યો, કેટલાનો ઉદ્ધાર, ધનાપુત્રનો ઉદ્ધાર કર્યો, ઢંઢણ ઋષિનો ઉદ્ધાર કર્યો, કેટલાયનો ઉદ્ધાર કર્યો છે ભગવાન મહાવીરે. સાક્ષાત સમોસનમાં બેસીને દેશનાઓ આપીને તો કેટલાના જીવન રથના સારથી બની ગયા છે પ્રભુ. મેઘ કુમાર સાધુ થયા પછી પણ એક નાનકડા કષ્ટના કારણે જયારે ચલિત થઈ જાય છે, મગધ સમ્રાટ શ્રેણિકનો પુત્ર મેઘ કુમાર
અને વિચાર કરે છે કે કાલે સવારે ઉઠીને ભગવાન પાસે જઈશ કે ભગવાન મારાથી ચારિત્ર નહીં પડાય, હું ઘરે પાછો જઉં છું, મને રજા આપો. અને ભગવાન માત્ર મોક્ષ માર્ગનો યોગ જ નથી કરાવી આપતા, એ ક્ષેમ પણ કરનારા છે, યોગક્ષેમના કરનારા છે ભગવાન. અને ભગવાન મહાવીરે મેઘકુમારને એવો વાત્સલ્ય ભર્યા અવાજમાં પ્રતિબોધ આપ્યો અને એવું પૂર્વભાવનું જાતિ સ્મરણ કરાવ્યું કે જેના કારણે મેઘકુમાર સ્થિર થઈ ગયા અને જીવનને ધન્ય બનાવી ગયા. કે કેટલા આત્માઓનો પ્રભુએ ભાવ નિક્ષેપે પણ ઉદ્ધાર કર્યો છે. દ્રવ્ય નિક્ષેપો, સ્થાપના નિક્ષેપો, નામ નિક્ષેપો અને ભાવ નિક્ષેપો, આ ચારેય નિક્ષેપ દ્વારા કોઈ પણ વસ્તુને વિચારી શકાય, એના દરેક પાસાઓને સમજી શકાય. અને એ જૈન તત્વજ્ઞાનનું એક આગવું પાસું છે. એ પાસાને આપણે વધુ ને વધુ સમજીએ અને એ ચારેય માધ્યમોથી તીર્થંકરો પણ આ જગતનું કેવી રીતે કલ્યાણ કરે છે એનું જેટલું વધુ ચિંતન કરશો એટલી વધુ ભક્તિ ભગવાન પ્રત્યે જાગૃત થતી જશે. અને એવી ભક્તિ સૌના હૃદયની અંદર જાગે. ચારમાંથી કોઈ પણ આલંબન લઈને આપણે સૌ કોઈ પરમાત્માના ભક્ત બનીએ અને આ સંસારમાંથી મુક્ત બનીએ. ભક્તિ મુક્તિને અપાવે જ છે, એવી મુક્તિની પ્રાપ્તિ સૌને થાય એવી શુભકામના સાથે આજનું પ્રવચન અહીંયા આગળ પૂર્ણ કરું છું. ઓમ શાંતિ શાંતિ શાંતિ.